નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ટાટા સ્ટીલ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તમામ માહિતી તમને પૂરી પાડીશ, શું છે લાયકાત, શું છે પગાર ધોરણ, કઈ રીતે અરજી કરવાની છે, સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળી રહેવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો। તમને કોઈ પ્રોબ્લેમ હોય તો એના ઉપર આપણે સ્પેશિયલી વિડીયો બનાવી આપીશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ટાટા સ્ટીલ ભરતી 2025 ટોટલ 10,177 જગ્યા ખાલી છે। એના ઉપર સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે, એના વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, ટાટા સ્ટીલ લિમિટેડમાં વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી માટેની સૂચનાની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે। હકીકતમાં ટાટા સ્ટીલ લિમિટેડ દ્વારા 10,177 વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે એક સૂચના બહાર પાડવામાં આવી છે। અમે તમને ટાટા સ્ટીલ ભરતી 2025 સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું અને આ જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી લાયકાત વિશે પણ તમને જણાવીશું। અમે બધા રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જણાવવા માંગીએ છીએ કે ટાટા સ્ટીલ લિમિટેડ 2025માં ભરતી માટે એક સૂચના બહાર પાડવામાં આવી છે। વીજળી વિભાગ હેઠળ બાંધકામ સહાયકની જગ્યા માટે કુલ 177 જગ્યા ખાલી છે, જે પહેલા ભરવામાં આવશે। અરજી પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ 24 મે 2025 છે। વધુ માહિતી માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં જે સબસ્ક્રાઇબ કરી શકો છો ચેનલને। વોટ્સએપ ચેનલ છે, વોટ્સએપની અંદર એમાં પણ તમે એને ફોલો કરી શકો છો। ટેલિગ્રામ ચેનલમાં પણ હું લિંક પ્રોવાઈડ કરી દઉં છું, એટલે સંપૂર્ણ બધા લોકો એમાં ફોલો કરી દેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। ત્યારબાદ મિત્રો, વિગતવાર માહિતી ટાટા સ્ટીલ ભરતી 2025ની વિગતવાર માહિતી મેળવી લઈએ। સંસ્થાનું નામ છે ટાટા સ્ટીલ। કુલ પોસ્ટ છે 10,177। અરજી મોડ છે ઓનલાઈન મોડ। કોણ અરજી કરી શકે છે? તો કે અખિલ ભારતીય ઉમેદવારો એટલે કે પુરુષ અને સ્ત્રી ટોટલ બધા લોકો અરજી કરી શકે છે। પગાર મિત્રો 18,000થી 75,000 પોસ્ટ અને લાયકાત અને અનુભવ અનુસાર અલગ અલગ રહેવાનો છે, એટલે એ સૌ મિત્રોએ નોંધ લેવી। અહીંયા તમે આ જોઈ શકો છો, વેબસાઇટ છે। આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરી, જે હું ટેલિગ્રામ ચેનલમાં આપવાનો છું, આ વેબસાઇટ ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો। આની ઉપર તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો, એ પણ હું તમને આગળ જતાં બતાવવાનો છું। ટાટા સ્ટીલ ભરતી માટે 2025 માટે દસ્તાવેજો કયા કયા જોઈશે? તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરેલી સહી, શૈક્ષણિક માર્કશીટ અને પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સરકારી ઓળખપત્રો, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, સીવી, રિઝ્યુમ એટલે કે તમારો બાયોડેટા, કવર લેટર। ટાટા સ્ટીલ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા। હવે મિત્રો, આપણે વય મર્યાદા વિશે વાત કરીએ કે શું શું વય મર્યાદા એમાં માંગે છે। તો મિત્રો, ટાટા સ્ટીલ ભરતી 2025 માટે અરજી કરવા માટે તમારી પાસે નીચે આપેલી શૈક્ષણિક લાયકાત અને ઉંમર હોવી જોઈએ આવશ્યક છે। અરજદારે ઓછામાં ઓછું 10મું, 12મું, ડિપ્લોમા અથવા કોઈપણ ગ્રેજ્યુએશન જેમ કે BA, BSc, BCom, BE, BTech, BBA વગેરે અથવા કોઈપણ અનુસ્નાતક જેમ કે MA, MSc, MCom, ME, MTech, MBA વગેરે માન્ય બોર્ડ સંસ્થા યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈએ। શૈક્ષણિક લાયકાત અંગે વધુ માહિતી માટે તમારે બધી જગ્યાઓ માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ વિગતો મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ટેલિગ્રામ ચેનલમાં આપવાનો છે, એ તમારે વાંચવાની છે। ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ। 18 વર્ષથી નીચેના લોકો આમાં એપ્લાય કરી શકશે નહીં। તેમાં ઓબીસી માટે 3 વર્ષ, SC ST માટે 5 વર્ષ અને PWD, PH ભૂતપૂર્વ સૈનિક માટે 10 વર્ષની છૂટછાટની જોગવાઈ કરવામાં આવી છે। હવે મિત્રો, ટાટા સ્ટીલ ભરતી 2025ની અરજી ફી શું છે? બધી શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં। સામાન્ય શ્રેણીના વિવિધ અને મહિલા ઉમેદવારોએ પણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં। આર્થિક રીતે નબળા વર્ગ અને અન્ય પછાત વર્ગના વ્યક્તિઓએ અરજી કરવા માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓએ અરજી કરવા માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં।
જનરલ ઓબીસી માટે 0 છે, એસસી એસટી પીડબ્લ્યુ માટે પણ 0 છે. ટાટા સ્ટીલની પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે? તો મિત્રો, જો કોઈ ઉમેદવાર ટાટા સ્ટીલ લિમિટેડ દ્વારા જારી કરાયેલી ખાલી જગ્યાઓ માટે અરજી કરે છે તો બધા ઉમેદવારોની પસંદગી, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી અને ટાટા સ્ટીલ ભરતી 2025 હેઠળ ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. પ્રાપ્ત અરજી અનુસાર શોર્ટલિસ્ટ કરેલા ઉમેદવારો આમાં જોઈ શકશે. ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ ઓફર લેટર જોડવામાં આવશે અને ત્યારબાદ તમારું જોઈનિંગ કરવામાં આવશે. બરોબર છે. હવે મિત્રો, ટાટા સ્ટીલ ભરતી 2025નો પગાર કેટલો છે? તો ટાટા સ્ટીલ લિમિટેડના પદ પર નિમણૂક થયા પછી ઉમેદવારને દર મહિને 18,000 થી 75,000 સુધી પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક અન્ય લાભો પણ આપવામાં આવે છે. એ લાભોની વિશે વાત કરીએ તો મિત્રો, પેન્શન યોજનાઓ એટલે કે નિવૃત્તિ યોજનાઓ, આરોગ્ય અથવા તબીબી વીમો, જીવન વીમો, ચોકવેલ રજાનો સમય, પ્રસૂતિ અને પિતૃત્વ રજા, અન્ય ઉમેદવારો અને અન્ય ભથ્થા વગેરે આપવામાં આવે છે. ટાટા સ્ટીલ ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી? વીજળી વિભાગ દ્વારા જાહેર કરાયેલ બાંધકામ સહાયકની જગ્યા માટે અરજી કરવા માટે તમારે ટાટા સ્ટીલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર પડશે. હવે તમે વેબસાઇટ પોર્ટલ પર પહોંચશો, જ્યાં તમને પ્રારંભિક નોંધણી માટે લોગિન કરવું પડશે. જો લોગિન કરતા પહેલા તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે. હવે તમારે વેબસાઇટ પોર્ટલના લોગિન વિકલ્પ પર આઈડી અને પાસવર્ડ દાખલ કરી અને લોગિન કરવાની જરૂર છે. લોગિન કરતાની સાથે જ અરજી ફોર્મ તમારી સામે આવશે, જે તમારે સચોટ રીતે ભરવાનું રહેશે અને ફોર્મમાં માંગવામાં આવેલા દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવી પડશે. આ પછી તમારે નીચે દર્શાવેલ સમર્પિત વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર પડશે. આ રીતે 2025 ટાટા સ્ટીલ ભરતી માટે તમારી અરજી સબમિટ કરવામાં આવશે. આની મિત્રો જે ઓનલાઈન એપ્લાય કરવાની લિંક છે એ હું મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં એડ કરી દેવાનો છું. તો મારી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામમાં એડ થઈ જજો અને ફોલો કરી દેજો. હવે મિત્રો, તમને જે વાત કરી તે ઓફિશિયલ નોટિફિકેશન અહીંયા આવી ગયેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા ટાટા બ્લુસ્કોપ સ્ટીલ કંપનીનો લોગો છે અને આ કંપનીની સંપૂર્ણ વેબસાઇટ છે. એમાં તમને હું બતાવવાનો છું કઈ રીતે તમારે કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કરંટ ઓપનિંગ, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો કરંટ ઓપનિંગ. આની ઉપર ક્લિક કરી અને તમારે રજીસ્ટર કરી અને ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે. આ વેબસાઇટની જે લિંક છે હું ટેલિગ્રામ ચેનલમાં હું આપી રહ્યો છું, તો સૌ કોઈ લોકો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જશો. તો આજના વિડીયોમાં બસ આટલી જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.